શર્મિલાબેન બામભણિયા ખોડલધામની પ્રથમ મહિલા ટ્રસ્ટી છું અને સરદારધામની ટ્રસ્ટી પણ છું અને સરદારધામની સૌરાષ્ટ્ર ઝોનની મહિલા પ્રમુખ છું. મને સ્વતંત્ર મહિલાઓ માટેનો સર્વાંગી વિકાસ માટેનો હવાલો છે. હું એટલું કહેવા માંગુ છું કે સરદારધામ 5 લક્ષ્ય બિંદુઓ ઉપર કામ કરે છે. એના અનુસંધાનમાં સરદારધામે રાજકોટમાં સરકારી એન્જિનિયરિંગ કોલેજની સામે સરકારી જમીન વેચાતી લીધેલ છે અને ત્યાં 15મી ડિસેમ્બરે ભૂમિપૂજન કરવાના છે. એના અનુસંધાનમાં હવે જુદા જુદા કાર્યક્રમોને રિલેટેડ બધું થતું હોય, હાલતું હોય. હવે સરદારધામ ક્યારેય કોઈ સંસ્થા ઉપર વેરભાવ કે ઝઘડા કે એને કોઈ આરે કાંઈ ખરાબ રીતે લેવા દેવા કે એવું કાંઈ હોતું નથી. એટલે એ વાત હું સ્વીકારતી નથી. હું એટલું જ કહેવા માંગુ છું કે આ રોડ મેપમાં જે લોકો કામ કરતા હોય એમાં વેરઝેર રાખી અને હુમલો થતો હોય તો લોકો સમાજ સેવા કરવા નીકળતા બંધ થઈ જશે. તો મારે સરકારને એ અપીલ છે કે આવા જે હુમલાખોરો હોય, સરકારમાં હોય તો ભલે, સામાન્ય માણસ હોય તો ભલે, કોઈ અધિકારી હોય તો ભલે, કોઈ બિઝનેસમેન હોય તો ભલે, જેનો વાક હોય, જેણે આ કર્યું હોય એને સખતમાં સખત સજા મળવી જોઈએ. એને સસ્પેન્ડ કરવાનું હોય તો સસ્પેન્ડ કરવા જોઈએ, જેથી આવા વારે તહેવારે હુમલા થતા હોય એ ન થાય. મારું આટલું કહેવાનું છે. અમે 12 વર્ષ ખોડલધામના સમાધાન પંચ કર્યું છે. પાદરિયા સાહેબ વિશે હું એટલું જાણું છું કે પાદરિયા સાહેબ નરેશભાઈને સમર્પિત છે અને એ નરેશભાઈ કે એટલું કરે એવા માણસ. એ હું ન કહી શકું, એ તમારે પાદરિયા સાહેબને પૂછવું પડે. હુમલા પાછળનું કારણ ઘણી વખત છે ને લોકો અલગ અલગ ટ્રસ્ટના લોકો ઉત્સાહમાં આવી જતા હોય. એના હિસાબે એમ થતું હોય, જયંતિભાઈએ જેમ કીધું એમ કે હું ત્યાં જમવા ગયો તો મને એમ કીધું તું સરદારધામનો ઉપપ્રમુખ કેમ બન્યો. ભાઈ મારે ક્યાં બનવું ક્યાં ન બનવું મારી અંગત વાત છે ને. મને કોઈ હા પાડવા વાળું ના પાડવા વાળું કોણ, એવું જયંતિભાઈએ કીધું હોય કદાચ ને એમાં ઉશ્કેરણી થઈ હોય. જો ખોડલધામ કામ કરતું હોય, ઉમિયાધામ કામ કરતું હોય, સરદારધામ પોતાના 5 લક્ષ્ય બિંદુ ઉપર કામ કરે અને એ લક્ષ્ય બિંદુ ઉપર પોઝિટિવલી કામ કરે છે, તેના ભાગરૂપે એને અમદાવાદમાં ભવન બનાવ્યા, વડોદરામાં બનાવ્યા, સુરતમાં ભૂમિપૂજન કર્યું, મહેસાણામાં કર્યું, હવે રાજકોટમાં થવા જઈ રહ્યું છે. 5 લક્ષ્ય બિંદુ આ છે કે 10,000 પાટીદાર વિદ્યાર્થીઓ રહી શકે એવા ભવનો બનાવવા, 10,000 ઉચ્ચ કક્ષાના ઉદ્યોગપતિઓ બને એવી રીતની કામગીરી કરવી, 10,000 વિદ્યાર્થીઓ સરકારમાં જાય એના માટે જીપીએસસી યુપીએસસી સેન્ટરો બનાવવા અને 1 લાખ લોકો નું પોઝિટિવ સંગઠન થાય ભાઈઓ બહેનોનું, એના માટે કામ કરવું. આ એના લક્ષ્ય બિંદુ હશે. ના મને એવું નથી લાગતું. દબાવવાના પ્રયત્નમાં એવું હોય કે મને હુમલો થયો ત્યાં હું ગઈ હતી તો અમુક ટ્રસ્ટીઓ વાતું કરતા હતા કઈ અમને નરેશભાઈનો ફોન આવ્યો હતો તમે આ ટ્રસ્ટમાં કેમ જોડાણા, અથવા એના નરેશભાઈના કોઈ ભાઈબંધોના ફોન આવ્યા કે તમે કેમ સરદારધામમાં ટ્રસ્ટીઓ બન્યા. હવે આવી વાતો થતી હતી, મેં સાંભળી હતી કાલે. ના હું એના વિશે કઈ ટિપ્પણી ન કરી શકું.